નમસ્કાર, હું છું માર્ગે. આપની સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર. 1988 બેચના IAS અધિકારી અને વર્તમાન ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને નવા મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેઓ આજથી આ જવાબદારી સંભાળશે. વર્તમાન CEC રાજીવ કુમાર આજે નિવૃત્ત થઈ રહ્યા છે. નવા કાયદા હેઠળ નિયુક્ત થનારા તેઓ પ્રથમ CEC છે. તેમનો કાર્યકાળ 26 જાન્યુઆરી 2029 સુધીનો રહેશે. રાહુલ ગાંધીએ જોકે આ નિયુક્તિ સામે વિરોધ કર્યો છે. અમદાવાદમાં અકસ્માતના 3 બનાવોમાં 4 વ્યક્તિઓએ જીવ ગુમાવ્યા હતા, જેમાં શેલજ કેનાલ પાસે રવિવારે મોડી રાત્રે એક કાર ચાલકે બાઇક પર જતા 2 યુવાનોને ટક્કર મારતા તે બંને યુવકોના મોત નીપજ્યા હતા. અન્ય બનાવમાં SP રિંગ રોડ પર બાઇક પર જતા 2 યુવકોને ટ્રક ચાલકે ટક્કર મારતા એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું, જ્યારે કે ચાંદખેડા IOC રોડ પર એક સગીર સ્કૂટર ચાલકે 80 વર્ષના વૃદ્ધને અડફેટે લેતા તેમનું મોત નીપજ્યું હતું. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આપને ફાયદો થયો છે. દેવભૂમિ દ્વારકામાં સલાયાના વોર્ડ નંબર 1 અને 2માં આપ છવાયું છે. વોર્ડ નંબર 1માં પાર્ટીના બધા જ ઉમેદવારો જીત્યા છે. વોર્ડ નંબર 2માં પણ આપના 4 ઉમેદવારો જીત્યા છે. જૂનાગઢના માંગરોળ નગરપાલિકાના વોર્ડ નંબર 3માં આપના 4, કરજણ નગરપાલિકામાં આપના 5 કાઉન્સિલર્સ અને દેડિયાપાડા તાલુકાની ઝાક તાલુકા પંચાયતની બેઠકમાં પણ આપના 1 ઉમેદવાર જીત્યા છે. એક તરફ આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામ જાહેર થઈ રહ્યા હતા, ત્યારે બીજી તરફ ખેડાના મહેમદાવાદમાં કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના પોસ્ટર્સ સાથે સમર્થકો દેખાયા હતા. આ ઘટના મહેમદાવાદ સોનાવાલા હાઈસ્કૂલ ખાતેની છે. મહેમદાવાદના ચૂંટણી પરિણામોમાં લોરેન્સ બિશ્નોઈના પોસ્ટર સાથે ઉજવણી કરાઈ હતી. ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે જીતેલા ઉમેદવારને વધાવવા માટે લોરેન્સના પોસ્ટર ફરકાવાયા હતા. ગાઝિયાબાદના એક વિસ્તારમાં એક છોકરી પોતાની બાલ્કનીમાં ઊભી રહીને ઇન્સ્ટાગ્રામ રીલ્સ બનાવી રહી હતી. તે વિડીયોમાં એન્ટરટેઇનમેન્ટમાં દરેક પ્રકારના ટ્રેન્ડ્સને ફોલો કરી રહી હતી. આ દરમિયાન તેના હાથમાંથી તેનો મોબાઈલ નીચે પડી ગયો હતો. છોકરી આ મોબાઈલને પકડવા માટે ટ્રાય કરવા ગઈ દરમિયાન 6થા માળેથી તેણે કૂદવાની કોશિશ કરી અને તે પોતાનું સંતુલન ખોઈ બેઠી હતી. સીધી નીચે જમીન પર આવી ગઈ હતી અને છોકરી 6થા માળેથી પટકાઈ ગઈ હતી. કર્ણાટકના મૈસૂરમાં સોમવારે વિશ્વેશ્વર નગરમાં એક અપાર્ટમેન્ટમાંથી એક જ પરિવારના 4 સભ્યોના મૃતદેહ મળી આવ્યા હતા. 45 વર્ષીય ચેતન નામના શખ્સે તેની પત્ની રૂપાલી, માતા પ્રિયમવદા અને 15 વર્ષીય પુત્ર કુશલને ઝેર આપ્યા પછી બીજા રૂમમાં ગળે ફાંસો લગાવીને આત્મહત્યા કરી લીધી છે. પોલીસના જણાવ્યા અનુસાર આત્મહત્યાનું કારણ સામે આવ્યું નથી અને કોઈ સ્યુસાઇડ નોટ પણ મળી નથી. આજે જાહેર થયેલા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામોમાં ભાજપ સામે ફરી એકવાર કોંગ્રેસ નબળી પડી છે. ઘણી બેઠકો પર કોંગ્રેસને હાર મળી છે. આ વચ્ચે કોંગ્રેસના નેતા અમિત ચાવડાનું એક નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે ચૂંટણી પરિણામોની સમીક્ષા કરવામાં આવશે. જનતાનો જે પણ જનાદેશ છે તેનો અમે સ્વીકાર કરીએ છીએ. કોંગ્રેસની જ્યાં પણ કમજોરી હશે તેને સુધારીશું. બોલિવૂડ અભિનેતા રાજકુમાર રાવ હંમેશા એક નવી ફિલ્મ સાથે દર્શકોને મનોરંજન પૂરું પાડવા આવે છે, ત્યારે આ વખતે રાજકુમાર રાવ અને વામિકા ગબ્બીની જોડી એક સાથે મનોરંજન પૂરું પાડશે. તેમની જોડી રોમેન્ટિક કોમેડી ફિલ્મ ભૂલ ચૂક માફમાં જોવા મળી રહી છે. તેનું ટીઝર આજે રિલીઝ કરાયો છે. 10મી એપ્રિલે સિનેમાઘરોમાં આ ફિલ્મ રિલીઝ થવાની છે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 1 મહાનગરપાલિકા અને 66 નગરપાલિકાનું રિઝલ્ટ આવ્યું છે, જેમાં ગુજરાતની 34 નગરપાલિકામાં ભાજપની ભવ્ય જીત થઈ છે. કુલ 1677 બેઠકોમાંથી 1001 બેઠકો પર ભગવો લહેરાયો છે, તો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના સુપડા સાફ થયા છે. આ વચ્ચે જૂનાગઢ મનપા નગરપાલિકાના પરિણામ બાદ પથ્થરમારાના પણ એક સમાચાર સામે આવ્યા છે. આ પથ્થરમારામાં અનેક લોકો ઇજાગ્રસ્ત થયા છે. પશ્ચિમ બંગાળના CM મમતા બેનર્જીએ મહાકુંભને લઈને એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તાજેતરના અકસ્માતોનો ઉલ્લેખ કરીને તેમણે મહાકુંભને મૃત્યુ કુંભ ગણાવ્યો છે. તેમણે કહ્યું કે સરકાર VIP લોકોને ખાસ સુવિધાઓ આપી રહી છે, પરંતુ ગરીબોને તેનાથી વંચિત રાખવામાં આવી રહ્યા છે. મહાકુંભમાં ભાગ દોડ, આગની ઘટનાઓ અને અન્ય અકસ્માતોમાં ઘણા લોકો મૃત્યુને ભેટ્યા છે. આથી તેમણે મહાકુંભને મૃત્યુ કુંભ
કહી દીધું છે. ખેડા નગરપાલિકામાં 1992 પછી ભાજપની ઐતિહાસિક જીત થઈ છે. ખેડા નગરપાલિકાની 14 બેઠકો સાથે બીજેપી સત્તામાં આવ્યું છે. જીતને લઈને ભાજપે ભવ્ય વિજય રેલી યોજી હતી, જેમાં ધારાસભ્ય કલ્પેશ પરમાર, મહામંત્રી અપૂર્વ પટેલ સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ સરઘસમાં જોડાયા હતા. પહેલીવાર ખેડા નગરપાલિકામાં ભાજપ સત્તામાં આવ્યું છે, ત્યારે પાર્ટી કાર્યકર્તાઓએ ફટાકડા ફોડીને જીતની ઉજવણી કરી હતી. રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો જાહેર થઈ રહ્યા છે. સવારથી જ પરિણામો જાહેર થઈ રહ્યા હતા, જેમાં ઘણા બદલાવ પણ જોવા મળ્યા હતા. ખાસ વાત એ હતી કે પાટણના ચાણસ્મા નગરપાલિકામાં અપસેટ સર્જાયો હતો, જેમાં ભાજપમાંથી સસ્પેન્ડ કરવામાં આવેલ પુરુષોત્તમભાઈએ અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી અને તેઓ વિજયી થયા છે. તેમણે વોર્ડ નંબર 5માંથી પોતાની ઉમેદવારી નોંધાવી હતી. તેઓ ચાણસ્મા શહેરના ઉપપ્રમુખ હતા. ત્યારબાદ તેમણે અપક્ષમાંથી ફોર્મ ભર્યું હતું અને હવે તેઓ વિજયી નીવડ્યા છે. જૂનાગઢ નગરપાલિકાની ચૂંટણીમાં ધારાસભ્ય ચૂંટણી હારી જતા જીતનો જશ્ન ડાન્સ કરીને સાંસદે મનાવ્યો હતો. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો જ્યારે જાહેર થયા ત્યારે તેમાં જૂનાગઢ ચોરવાડના ધારાસભ્ય વિમલ ચુડાસમાની હાર થઈ હતી. આથી સાંસદ રાજેશ ચુડાસમાએ જશ્ન મનાવ્યો અને ડાન્સ પણ કર્યો હતો. વિમલ ચુડાસમા વોર્ડ નંબર 8માં હારી ગયા હતા. આ સાથે જ ચોરવાડ નગરપાલિકામાં પણ ભાજપ સત્તામાં આવ્યું છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામ બાદ કહી ખુશી કહી ગમનો માહોલ છવાયો છે. રાજ્યમાં ભાજપ ફાવી ગયું છે અને કોંગ્રેસનો સફાયો થયો છે. પરિણામોને લઈને રાજ્યમાં ઘણા જ સ્થળે માહોલ બગડ્યો હતો, જેમાં દેવગઢ બારિયામાં 2 જૂથ વચ્ચે માથાકૂટ થઈ હતી. પરિણામ જાહેર થતાં જ પથ્થરમારાની ઘટના બની હતી. નગરના કાપડી વિસ્તારમાં પથ્થરમારો થતાં 3થી વધુ લોકો ઘાયલ થયા હતા. ત્યારબાદ કાપડી વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાયો હતો. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના પરિણામ બાદ ભાજપ દ્વારા પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે ઉજવણી કરાઈ રહી હતી. ત્યારે CR પાટીલ અને CM ભૂપેન્દ્ર પટેલે મીડિયા સાથે વાતચીત કરી હતી, જેમાં CR પાટીલે તમામ હોદ્દેદારો, કાર્યકર્તાઓ અને જનતાનો આભાર માન્યો હતો. આ સાથે જ તેમણે એકબીજાને મીઠાઈ ખવડાવીને જીતનો જશ્ન પણ મનાવ્યો હતો. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસની હાર બાદ રાહુલ ગાંધીએ લોકસભાની ચૂંટણીના પરિણામ બાદ 6 જુલાઈ 2024ના રોજ અમદાવાદના કોંગ્રેસ કાર્યાલયમાં આપેલું એક આક્રમક ભાષણ ચર્ચામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું હતું કે હું તમને કહું છું કે લખી લો, કોંગ્રેસ પાર્ટીની આત્મા ગુજરાતમાં લડશે અને જે રીતે ભાજપને અયોધ્યામાં હરાવ્યું છે એમ ગુજરાતમાં પણ હરાવશે. અમારા બબ્બર શેર કાર્યકરો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપને હરાવશે, પરંતુ હવે લોકસભાની ચૂંટણીના પરિણામ બાદ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ કોંગ્રેસને જડબાતોડ હારનો સામનો કરવો પડ્યો છે. સુરત શહેરમાં આજે ફરી મજૂરા ગેટથી રિંગ રોડ સુધી 2 કિલોમીટર વિસ્તારમાં ટ્રાફિક જામ સર્જાયો હતો. સિટીનો આ મધ્ય ભાગ 3 થી 4 કલાક માટે થંભી ગયો હતો. મજૂરા ગેટથી રિંગ રોડ તરફ જતા વાહન ચાલકોને અહીંથી પસાર થતા અડધો કલાકથી પણ વધુનો સમય લાગ્યો હતો. ટ્રાફિક જામના પગલે લોકોમાં પણ ભારે રોષ જોવા મળ્યો હતો. મહાકુંભમાં હવે ફક્ત 8 જ દિવસ બાકી છે, પરંતુ ભક્તોની ભીડ ઓછી નથી થઈ રહી. 37 દિવસમાં 55 કરોડથી પણ વધુ ભક્તોએ મહાકુંભમાં સ્નાન કર્યું છે. મંગળવારે સવારથી પણ ભારે ભીડ જોવા મળી હતી. સંગમ તરફ જતા રસ્તાઓ પર લાંબો જામ છે. પોલીસ ડાયવર્ઝન માટે ટીન શેડ લગાવી રહી છે. અભિનેત્રી જુહી ચાવલાએ પણ સંગમમાં સ્નાન કર્યું અને કહ્યું કે તે મારા જીવનની સૌથી શ્રેષ્ઠ સવાર હતી. કેનેડાના ટોરેન્ટોમાં પિયર્સન ઇન્ટરનેશનલ એરપોર્ટ પર લેન્ડિંગ દરમિયાન ડેલ્ટા એરલાઇન્સનું એક વિમાન ક્રેશ થયું હતું. આ અકસ્માતમાં 15 થી 18 લોકો ઘાયલ થયાના સમાચાર છે. વિમાનમાં કુલ 80 લોકો સવાર હતા. ફ્લેપ એક્ચ્યુએટર ફેલ્યોરના કારણે આ વિમાન અચાનક પલટી ગયું હતું. તેનો અર્થ એ છે કે લેન્ડિંગ દરમિયાન વિમાનની પાંખો પરના ફ્લેપ્સ યોગ્ય રીતે કામ કરતા ન હતા. ઘાયલ લોકો અત્યારે સારવાર હેઠળ છે.
ચેમ્પિયન્સ ટ્રોફી 2025 પહેલા ભારતીય ટીમના બોલિંગ કોચ મોર્ને મોર્કેલ વ્યક્તિગત ઇમરજન્સીના કારણે દક્ષિણ આફ્રિકા જતા રહ્યા છે. મળતી માહિતી અનુસાર મોર્નેના પિતાનું અવસાન થયું છે. મોર્ને ક્યારે ટીમમાં ફરી જોડાશે તે હજી સ્પષ્ટ નથી થયું. તેઓ 15 ફેબ્રુઆરીએ ભારતીય ટીમ સાથે દુબઈ પહોંચ્યા હતા. ચેમ્પિયન્સ ટ્રોફીનો પહેલો મુકાબલો 20મી ફેબ્રુઆરીએ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાશે. બાંગ્લાદેશ હિન્દુ બૌદ્ધ ખ્રિસ્તી એકતા પરિષદના એક અહેવાલ મુજબ બાંગ્લાદેશમાં સાંપ્રદાયિક હિંસામાં 32 હિન્દુઓની હત્યા કરવામાં આવી છે. આ ઘટનાઓ 4 ઓગસ્ટથી 31મી ડિસેમ્બર વચ્ચે બની હતી. મહિલાઓ ઉપર બળાત્કાર અને ઉત્પીડનની 13 ઘટના બની હતી તો મંદિરો પર હુમલાના 133 કેસીસ નોંધાયા હતા. હિંસા બાદ માત્ર 15 દિવસમાં લઘુમતીઓ વિરુદ્ધ કોમી હિંસાના કુલ 2010 બનાવો બન્યા હતા. આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો હેડલાઇન્સ. આ ઉપરાંત આપ અમને અમારા ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ હેન્ડલ ઉપર પણ ફોલો કરી શકો છો.